મહાપર્વમાં શિવજીને વંદન કરી આપણે આગળ ધપીએ. બોલો નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. દર વર્ષે અમારે પ્રકાશ બાપુ શિવરાત્રીના પ્રસંગે નામી અનામી સંતોને સેવકોને તેડાવી બ્રહ્મ ભોજન કરાવી ગુરુના નામને ઉજળું બનાવે છે. એ બદલ તાળીઓના ગડગડાટથી એમને વધાવે. ભગીરથ કાર્ય બલિદાન વગર થઈ શકે નહીં. એમાં એમના ઘરેથી જે ગીતાબેન છે એનું પૂર્ણ બલિદાન છે. એને પણ તાળીઓના ગડગડાટથી વધાવો. સ્ત્રીયા મળે તો આવી મળવી. એના વચનનું પાલન. કબીરજીને એક વાર કોઈએ પૂછ્યું હતું કે સંસારમાં અને સંન્યાસમાં ફરક શું છે? ત્યારે સાહેબે વિચાર કર્યો કે વાત કરીશ તો આને મજા નહીં આવે, કર્મ સાથે જોડું. એ વખતમાં પછી એમને હાક મારી, કમાલી જરા પાણી લાવો. પેલો ભાઈ બેહી ગયેલો ને સાહેબે પાણી મગાવ્યું. પાણીના બદલે કમાલી દૂધ લઈને આવી. એટલે પેલાના મનમાં એમ થયું કે બેડી લાગે, આ મગાવ્યું છે પાણી અને દૂધ લઈને આવી. સાહેબે વિચાર્યું કે હજુ આને સમજ પડી ને. સારું બેટા, જરા દીવો કરી લાવો. ધોળા દિવસે દીવો કરાયો અને એમાં સોયમાં દોરો પરોવતા હતા. જોઈને પેલાને એમ લાગ્યું કે આ જૂઠો છે. આને પણ સમજણ નથી, આની પાસેથી મેળવવું શું? આવા બે ત્રણ કામ કર્યા પછી પેલો ચાલવા લાગ્યો. એટલે સાહેબે સૂક્ષ્મ રીતે પૂછ્યું કે બેટા એને નક્કી થયું કે શું નક્કી થાય? તમારા કામ જ બધા ઊંધા છે. તો કે સાંભળ, દૂધ પાણી માંગતા દૂધ લઈને આવે ને એવી સ્ત્રી સજોડે હોય તો એ સંસાર સારો. પોતાનો પતિ કહે કે ધોળા દિવસે દીવો લાય એટલે પેલી કે તમારા ફૂટી જાય ક્યાં મગાવો છો? તો એના કરતા સંન્યાસ ભલો. સારી સ્ત્રી સજોડે મળે તો જીવન જીવવામાં ખૂબ મજા આવે. પણ જો કુબાર જા સ્ત્રી મળી જાય, પણ એમાં સંતોએ તો આનંદ માન્યો છે. સંત તુકારામ ને એવી સ્ત્રી મળી, સંત જ્ઞાનેશ્વર ને સુલક્ષણા સ્ત્રી મળી અને નરસિંહ ને ખતમ થઈ. પણ ત્રણેય પુરુષો જયારે ભગવાનના મંદિરમાં આરાધ કરે ત્યારે નરસિંહ એ જ કહે છે કે ભલે ભાગ્યા જંજાળ ભાવથી ભજશું શ્રી. એ જ સંત જ્ઞાનેશ્વર ભગવાનને હાથ જોડીને કહેશે કે સુલક્ષણા નારી મળી, એના સહકારથી હું તને બનીશ. એ જ તુકારામ જયારે પગે લાગે ત્યારે કહે છે કે કુભારજા નારી આપી સારું કર્યું. જો મોહિત આપી હોત, એના મોહમાં હું અંધ બન્યો હોત તો તને બચી શકે. જેને જે પ્રમાણે મળ્યું એમાં એ લોકોએ આનંદ માન્યો. એટલે આપણને બી જે સમયે જે વસ્તુની પ્રાપ્તિ થાય એમાં આનંદ માનવો, એનું નામ સંતોષ. સંતોષી નર સદા સુખી. ભગવાને સારું જીવવા માટે શરીર આપ્યું છે, સારું જીવવા માટે. પણ સારું જીવવા માટે શરીર રૂપી ક્ષેત્રને સારું ફળદ્રુપ બનાવવું પડે. વૈશાખ મહિનામાં આપણા મા બાપ કહે કે ભાઈ જાઓ ખેતરમાં બધા જાડા ખોદી નાખો, શેટા સાફ કરી નાખો. કારણ કે સારું ઘાસ પ્રાપ્ત કરવું હોય તો શેટા સાફ જોઈએ, સારો પાક મેળવવો હોય તો ક્ષેત્ર પણ સારું જોઈએ. એમ આ શરીર રૂપી ક્ષેત્રમાંથી ભક્તિ રૂપી પાક જો મેળવવો હોય ને તો એમાંથી બધા પાપ રૂપી જે છોડવાઓ છે એને ખતમ કરો. એના માટે ગોરખજતી બોલ્યા, એ મૂળ મહેલમાં એ બસા ગણેશા ધર લે ઉનકા ધ્યાન ભક્તિ મરજી વો ના કામની.
મૂર્ખ તારો મટ્યો નહીં અભિમાન, ફકીરી કોઈ અલગ પુરુષના કામ. એ ઘટ મારે ગંગા, આ ઘટમાં જુમના ત્રિવેણીનો ઘાટ, ભક્તિ મરજીઓ ના કામની. પણ એ ઘટમાં વસ્યા 4 ચોરટા, એને પકડીને લાવો એક ઠામ, ભક્તિ મરજીઓ ના કામની. તમારા દુશ્મન બહાર નથી, તમારા દુશ્મન પાડોશમાં નથી, તમારા દુશ્મન સગાવાલા નથી, તમારા દુશ્મન તમારા શરીરમાં બેઠેલા છે. પણ આપણે એને સોના કરતા સારા સાચવીએ. કામ, ક્રોધ, લોભ, મોહ અને મદ. આપણે આ પાંચને બહાર કાઢવાનો કોઈ તારો વિચાર કર્યો? ચોખા ત્યાગ્યા, બાજરી ત્યાગી, દૂધ ત્યાગ્યું, ચા ત્યાગ્યું, ઘર ત્યાગ્યું, બાયડી ત્યાગી, છોકરા ત્યાગ્યા, ગામ ત્યાગ્યા. પણ પેલા 5 તો અખંડ આપણી હાથે ને હાથે રહેશે. એ જ્યાં સુધી આપણી સાથે છે ત્યાં સુધી ભજન પાકવાનું નથી. ભજનને પકવવા માટે આ 5 વિકારો જે છે, ષડવિકાર, એ ષડવિકારનો સંહાર કરવા માટે આપણે સંતની પાસે જઈએ. એમાંથી સંસ્કાર આપણને મળે. હમણાં જે સત્તાધારની વાત કરી, એ પીરાણાની શાખાનો હું સંત છું. પાડિયાદ અમારી ગુરુ ગાદી થાય. પાડિયાદ ગુરુ ગાદીમાં અમારા બાપુ, અમારા વલકુ બાપુ થઈ ગયા. ગેબી બાપાને 2 ગુરુભાઈ હતા. ગેબી બાપાના ગુરુ લાલ બાપા, અને લાલ બાપાનો શિષ્ય હું નંદુ બાપુ. અમારી પાડિયાદ એ શાખાના સંતોએ પરમાર્થ માટે પ્રાણ તજી દીધા છે. પરમાર્થ માટે પ્રાણ તજી દીધેલા છે. દાના બાપાએ મૂળ અંધા હતા. જ્યારે આપો જાદરો બેઠા હતા અને દાના બાપાની માં એમને લઈને નીકળી તો કે બેટા બાપુ આ બાજુ બેઠા છે, આમ દર્શન કરાય, આ બાજુ નમી જા. તો આપા જાદરાએ પૂછ્યું કેમ? કે બાપા દીકરો આંધળો છે. અરે કે આખા જગતને જગાડનારો આંધળો હોઈ શકે નહીં. આમ ટપલી મારતાના સાથે દાના બાપાના ચક્ષુ ખુલી. ઈ આ ચલાડાનો પીર અને એનો સેવક થયો આપો ગીગો. આજે સત્તાધારની ગાદી છે. તમે એ સતના આધારે ચાલશો તો તમે પણ કંઈક કરી શકશો. અને કંઈક કર્યું છે ત્યારે તમે અહીંયા આયા છો. નહીં તો જેને આ બાબતનું ભાન નથી ને, એ તો ક્યાંય ના ક્યાંય ભટકાતા. બાપ જે ભાવ પ્રગટ કર્યો છે, જે ભાવ મળ્યો છે, જે સંતોની શાન મળી છે, એમાં દિન પ્રતિદિન વધારો થાય. એવા તમે પગલા ઊંચા ને ઊંચા લે. સંસ્કાર સિંચવાની જરૂર છે અને સંસ્કારી બનવાની જરૂર છે. પણ હું તો એ કહું છું કે જેની માં સંસ્કારી, એનો પરિવાર સંસ્કારી. એની માં સંસ્કારી. અયોધ્યાની વાત કરવા જાઓ, અયોધ્યાની ગાદીમાં બાજુના ગામડાનો એક ભાઈ, એનું લગ્ન કરેલું, એની પત્નીને મળવા માટે આવે. સરયુ નદીના ઘાટમાં કાદવમાં એક ગાય ખૂબી ગયેલી, મરણના આરે હતી. કોઈને ખબર નહીં કે આ તો માટીનો ટેકડો છે કે ગાય, કોઈને ખબર પડે. પેલો માણસ ત્યાં થઈને નીકળવા ગયો. એની સાસરીમાં જવા ઉતાવળ હતી. ક્યારે જવું ને મારા સાસુ સસરાને, મારી ઘરવાળીને બધાને મળું. ઉતાવળથી નીકળ્યો. પેલી ગાયના ઉપર આ પગ દઈને નીકળ્યો. અને ગાયના મુખમાંથી સંચાર થયો, મૂર્ખ, લોક મારી પૂજા કરે ને તું મારા ઉપર થઈને નીકળે, તને ખબર નથી? જા, મારો શ્રાપ છે કે તું સાંજ સુધીમાં ગાય બની જઈશ. હવે આને ચિંતા દાખલ થઈ. સસરાને વાત કરી કે સાંજ સુધીમાં પરિણામ ખરાબ આવશે. પણ કે હવે આપણે શું કરીએ? દાડો તો મધ્યાહન પહોંચ્યો છે, ગાય બની ગઈ. પણ એના સસરા જનક વિદેહીની પાસે. જનક વિદેહીનું એ વખતમાં નામ બહુ મોટું.
દેહી છતાં વિદેહી, જીવન મુક્ત સંત. ત્યાં જઈને આને રજૂઆત કરી. અયોધ્યાની બાજુનો મારો એક જમાઈ ત્યાં ફસાઈ ગયો છે ને આવું બન્યું છે, કઈક રીતે એને સજીવન કરો. જનકે પૂછ્યું કે ભાઈ આ તો આપણે બધા વૈદાનોને, પંડિતોને, પુરોહિતોને મળવું પડે. બધાની પાસે જઈને રજૂઆત કરી. તો એમાં પરિણામ એવું આવ્યું કે પતિવ્રતા સ્ત્રી એક ગળો પાણી આની ઉપર રેડે તો હતો એમ થાય. જનકને પોતાની પત્ની હતી સુનૈના, પણ એ પતિવ્રતા છે એવી સાબિતી કેમ કરીને કરી? જો ભવિષ્યને મોકલું અને જો સજીવન ન થાય તો કાલે દુર્દશા થશે કે રાજા જનકની પત્ની પતિવ્રતા નથી. કે હવે શું કરું? તો કે ચાલો આપણે દશરથની જોડે ગઈ. દશરથ રાજાની આગળ જઈને દરખાસ્ત મૂકી કે તમારી નગરીની પાદરમાં એક માણસ શ્રાપિત બન્યો છે ગાયથી, અને એને સજીવન કરવા માટે કોઈ પતિવ્રતા નારી એક ગળો પાણી રેડે તો હતી એમ થાય. દશરથને 3 રાણીઓ, પણ દશરથે વિચારમાં પડ્યા કે કઈ રાણીને મારે આ કામ માટે ધકેલવી. એવી મૂંઝવણમાં હતા, પણ પોતાના પત્નીને, પોતાના પતિને મુશ્કેલી છે એવી જાણ જે પત્નીને થાય ને એને ધન્યવાદ છે. ને ખબર પડવી જોઈએ કે મારો ધણી આ પરિસ્થિતિમાં. તો કૌશલ્યજીએ પૂછ્યું, સ્વામીનાથ આપ ઉદાસ કેમ છો? તો કે પરિસ્થિતિ આ છે. તો કે એમાં ગભરાવશો શું? હું નથી. કૌશલ્યા માતા જ્યારે એક ગળો પાણી ભરીને નીકળી ત્યારે રસ્તામાં કઈ કઈ મળ્યા. કે મોટા બેન ક્યાં જાવ છો? કે આ સ્થિતિ છે. તો કે હું નથી તો તમે જાઓ. એ પાણીનો ઘડો કઈ કઈએ લીધો. કઈ કઈ થોડે દોડકીને સુમિત્રા મળ્યા. કે કેમ તમે? તો કે આ સ્થિતિ છે, મોટા બેન જોડેથી મેં ઘડો. અરે કે હું નથી તો તમે જાઓ. એ પાણીનો ઘડો સુમિત્રાએ લીધો. અને સુમિત્રાને મંથરા નામની દાસી મળી. મંથરા ખરાબ નહોતી, તેને કાર્ય કરવા માટે ઈશ્વરે પ્રેરણા આપેલી જ હતી. તો કે ક્યાં જાઓ? કે આવું કરે હું નથી તો તમે જાઓ. પાણીનો ઘડો લઈને જ્યારે મંથરા નીકળી ત્યારે ગામની ત્યાં માળીનું કામ જે સાફ કરવા વાળા કરતા હતા એમાંની એક બાઈ બોલી કે મોટા બાઈ ક્યાં જાઓ છો? કે આ સ્થિતિ છે. કે હું નથી તો તમે જાઓ. ઝાડુથી આંગણું સાફ કરવા વાળી બાઈએ કહ્યું હું નથી. પાણીનો ઘડો લઈને એ બાઈ, અને એ પાણીનો ઘોડો પેલાની ઉપર રેડતા પેલો સજીવન થયો ત્યારે જાહેરાત થઈ કે કચરો વાળનારી બાઈ જો આટલી પતિવ્રતા સ્ત્રી હોય તો અયોધ્યા કેવું હશે. એ વખતમાં પ્રશ્ન પેદા થયો કે સીતાજીના સ્વયંવરમાં રાવણ સરીખાને નિમંત્રણ દીધું, દશરથને કેમ નહીં? દશરથને કેમ નહીં? તો જનકને ખબર હતી કે દશરથના રાજ્યના તો નાનામાં નાના માણસો પણ આવા છે, અને એમાંનો કોઈ સામાન્ય માણસ આવીને જો ધનુષ તોડી નાખે તો મારે સીતા વળાવી પડે, એટલે અયોધ્યામાં મારે નિમંત્રણ નથી દેવું. ને રામ લક્ષ્મણ તો જે ગયા ને એ ગુરુના સાથે ગયા હતા. આ તો પછી ત્યાં કહ્યું કે આટલા પવિત્ર જો આ લોકો હોય તો અયોધ્યા કેવી? એના ઉપરથી હું તમને કહેવા માંગુ છું કે આ પતિવ્રતા ધર્મ એ સામાન્ય નથી, અને તમે કુળને તાળી શકશો. કુળને તારવું પણ તમારા હાથમાં છે, કુળને ડુબાડવું પણ તમારા હાથમાં છે, ભક્ત સંતને સુરા પકાવવા એ પણ વાત તમારા હાથમાં છે. બાપ માટે કંટ્રોલ કરજો જીવન કેવું જવું જોઈએ. પાણીપુરી ખાવાથી છોકરા સારા નહીં પાકે, હોટલોમાં ખાવાથી છોકરા સારા નહીં પાકે. તમે ઘરનું રસોડું જે બનાવો એ રસોડું પણ નિત્ય પરમાત્માને ધરાવો, અને ઈ ધરાયેલું પ્રસાદ તમે ખાશો ને તો તમારા આખા કુટુંબમાં સંસ્કાર સારા. જાજુ કઈ કેવું નથી, સમય થયો છે. ભૂખે ભોજન ન હોય ગોપાળા. સમય જમવાનો પણ થયો છે. પ્રકાશ બાપુને પણ થોડો સમય આપણે આપવો જોઈએ, કારણ કે એને આટલું બધું કર્યું, એની થોડી વાણીનો લાભ બધાને લેવો જોઈએ. અને એ જે કે
પ્રમાણે તમે ચાલજો. કારણ કે એનું બે પ્રકાર છે, એનામાં આધ્યાત્મિકતા છે અને શિક્ષણ પણ છે, અને ત્રીજા એની માના સંસ્કાર પણ એનામાં ઉતરેલા છે. આ બધી ત્રિવેણી સંગમ એનામાં ભેગો થયો છે. એટલે હું તો ખૂબ વાત કરું છું કે જ્યારે જ્યારે પ્રકાશભાઈ જ્યારે સત્સંગ કરવા ઊભો થાય ને ત્યારે આપણને એમ લાગે કનૈયો આવ્યો, કનૈયા જેવું લાગે, કાનુડો આવ્યો, રંગીલો છે. મનમાં કોઈ પાપ નહીં, કોઈ કપટ નહીં. એને તમે ગાળ બોલો તોય વાંધો નહીં, એને તમે શિકારો તોય વાંધો નહીં, એને બધું સરખું જ લાગે છે. તો હવે પ્રકાશભાઈ જ્યાં હોય ત્યાંથી અહીંયા આવો અને 5 મિનિટ તમે પણ ફાળવો અને પછી બધાને બ્રહ્મ ભોજન કરાવવાની આપણે તૈયારી કરીએ. એક ભજન ત્યાં સુધીમાં હું બોલું, બધા બોલજો. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. બોલો એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. બોલો મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારવાલા, માયા લગાડી મારવાલા. એને મને માયા લગાડી મારવાલા, એને મને માયા લગાડી મારવાલા. એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી રે. હે જશોદાનો નાલ મારો કૃષ્ણ કનૈયો, એને મને માયા લગાડી રે. એ જશોદા કૃષ્ણ માતા ગોપાલ છે, એને મને માયા લગાડી રે. જશોદાનો લાલ મારો કૃષ્ણ કનૈયો, એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારવાલા. એને મને માયા લગાડી મારવાલા, એને મને માયા લગાડી મારવાલા. એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી રે. એ દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. હવે જ્યાં હોય ત્યાંથી બાપ પ્રકાશભાઈ આવો, આગળની રચના જે હોય કરો. સત્સંગ તો ખૂબ થાય પણ સમયને આધીન રહેવાની જરૂર છે. પછી કરો, તમે બોલી લો, થોડું બોલી. હેલો, ખબર નહીં કે ટેવ પડી ગઈ છે કે ટાઈમે જીવવું. એક એક શ્વાસ ઈશ્વરે આપણને એનું નામ માટે આપ્યા છે, અને એના નામમાં આપણો શ્વાસ વપરાઈ જાય ને એ સંતોના ચરણની પ્રાર્થના કરીએ. એક જ ભજન બોલાવું છું, મારું YouTube ઉપર પ્રોગ્રામો છે પ્રકાશ બાપુ હરદાસપુર, અને આજે સંતોને જ વાપરવાના હતા, તમે બધા વાપર્યા, ઘણું બધું મળી ગયું, અને આજે તમારે બોલવા નહીં, પણ એક ભજન સંભળાઈ અને મારું પૂરું કરું. પછી સંતોના કવર, સંતોના હાથ, સંતોની શાલો. અને બેમ ભાઈ કયો છે? બેમ ભાઈ આ બેન જો વગાડે છે ને મારું ફોન યુ સર તાળી પાડો, પાડો તાળી. હા, આખા ગુજરાતમાં કાલે જુનાગઢ થઈને આવ્યો મારો દીકરો, અને આજે મને માફ કરજો પણ તમારા ઉપર ભગવાન રાજી છે. મારા મોમા માટે તાળી પાડો. બાબુ મામા ગુજરાત સરકારે એમને હસ્તક લીધા છે. સરકાર તરફથી એવા પ્રોગ્રામ આપ્યું છે. આ તો અહીં બેટીઓના માટે તો એટલી બધી સગવડ પાથરી છે કે આજકાલ ઢગલા બંધ. એ મમા માટે તાળી પાડો.
કરણભાઈ એમના માટે પણ તાળીનો ગડગડાટ. સાઉન્ડ વાળા મારા કરણભાઈ કયો છે? હા મારો કરણ દીકરો બાપુ નવું જ 1 લાખનું સાઉન્ડ લઈને આયા છે કરણભાઈ. અને મને કીધું કે બાપજી તમારી જ શરૂઆત કરવી છે. મને વિશ્વાસ છે કે મારું સાઉન્ડ પછી દોડ હે. કરણભાઈ બાપુના આશીર્વાદ લઈ લે મારા ગુરુના. બરાબર બધું તૈયાર છે, ખાલી 2 જ મિનિટ. જાગ